નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજે આપણે વાત કરી રહ્યા છીએ પિતૃપક્ષ। હિન્દુ ધર્મમાં પિતૃપક્ષને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે આ સમયગાળામાં જે પિતૃઓ છે તે પોતાના પરિવારને મળવા આવે છે, તેમને આશીર્વાદ આપવા આવે છે। પિતૃઓને મોક્ષ પ્રાપ્ત કરવા માટે, તેમને સંતૃપ્ત કરવા માટે શ્રાદ્ધ પક્ષમાં પિતૃઓની પૂરી શ્રદ્ધાથી, પૂરી સેવા ભાવથી જે સેવા કરવામાં આવે છે, જે પૂજા કરવામાં આવે છે, તેને શ્રાદ્ધ પક્ષ કહેવામાં આવે છે। સાક્ષાત બ્રહ્માજીએ શ્રાદ્ધ પક્ષનું મહત્વ દર્શાવ્યું છે। પિતૃઓ જેમને મોક્ષની પ્રાપ્તિ નથી થઈ અને તે લોકોને મોક્ષની પ્રાપ્તિ કરવા માટે જે પણ આપણે પુણ્ય કર્મ કરીએ છીએ તે પિતૃઓ સુધી પહોંચે છે અને તેમને મોક્ષ મળે છે। કોઈક કારણસર, કોઈક કર્મની પીડાને કારણે તેઓ ક્યાંક ને ક્યાંક હેરાન થતા હોય તો તે લોકો આપણને સંકેત આપે છે, જેના કારણે આપણે પણ આપણા જીવનમાં કોઈક ને કોઈક તકલીફનો સામનો કરવો પડે છે। ઘરમાં કોઈક ને કોઈક રીતે કંકાસ રહ્યા કરે કે પછી દરિદ્રતાનો સામનો કરવો પડે, અથવા તો સ્વાસ્થ્ય સંબંધિત કોઈક ને કોઈક સમસ્યા રહ્યા કરે, ત્યારે પણ કહી શકાય કે પિતૃદોષ છે। ખાસ કરીને સંતાનને લગતી કોઈ સમસ્યાઓનો વારંવાર સામનો કરવો પડે છે ત્યારે પણ કહી શકાય કે પિતૃદોષ કોઈક ને કોઈક રૂપે તમને થઈ રહ્યો છે। તે માટે તમે પિંડદાન અને તર્પણ કરીને પિતૃઓના મોક્ષની પ્રાર્થના ભગવાનને કરો છો અને પિતૃઓને તર્પણની વિધિ કરાવો છો તો પિતૃઓને મોક્ષની પ્રાપ્તિ થાય છે। ખાસ કરીને જ્યારે પિતૃની જે પૂજા આવે છે તે તમે કોઈ પણ પવિત્ર નદીના કિનારે કે પછી કોઈ પણ એવા ધાર્મિક સ્થાન ઉપર જઈને તમે પિતૃઓની જે પિંડદાનની તર્પણની વિધિ છે તે કરો છો તો પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય છે। ત્યારબાદ યુધિષ્ઠિરે ભીષ્મ પિતામહને શ્રાદ્ધ પક્ષનું મહત્વ વિશે પૂછ્યું હતું। ત્યારથી સ્વર્ગલોક અને મૃત્યુલોકમાં પિતૃપક્ષના દિવસે જે આ શ્રાદ્ધ પક્ષ આવે છે ત્યારે પિતૃઓના દાન પુણ્ય કરવાનું મહત્વ વિશેષ વધી રહેલું છે। એવું કહેવામાં આવે છે કે જે પિતૃઓ છે તે ચંદ્રલોક ઉપર જઈને પિતૃલોકમાં સ્થાયી વાસ કરે છે, એટલે કે ચંદ્રની જે આ 16 કળા હોય છે તેની દરેક કળા એટલે કે તેની એક તિથિ બનતી હોય છે અને તે દરેક તિથિ મુજબ 16 દિવસમાં આપણા જે પિતૃઓ છે તેમનું શ્રાદ્ધ પક્ષ આવતું હોય છે। આ શ્રાદ્ધ પક્ષમાં ખાસ કરીને ચંદ્ર લોકમાં પિતૃઓ જાય છે અને ત્યારબાદ પિતૃલોકમાં જાય છે, તે માટે ખાસ કરીને ખીરની પ્રસાદી પિતૃઓને અર્પણ કરવામાં આવે છે। ખાસ કરીને આ જે ખીરની પ્રસાદી છે તે કાગડાને ખવડાવવામાં આવે છે। પિતૃપક્ષના જ્યારે કાગડાને વાસ ખવડાવવાનું પણ મહત્વ ગણાવવામાં આવ્યું છે, તેની પાછળ પણ શાસ્ત્રોયુક્ત જો આપણે મહત્વ જોઈએ તો જે કાગડો છે તેનું 200 વર્ષનું આયુષ્ય હોય છે અને જે કાગડી છે તે આ પિતૃમાસ એટલે કે ભાદરવા મહિનાના આ અંતિમ 16 દિવસ દરમિયાન તે ગર્ભાધાન પ્રાપ્ત કરતી હોય છે, તો તે મુજબ તેને અન્ન પણ મળી રહે તે પણ ઉદ્દેશ્ય રહેલો છે। પરંતુ સાથે સાથે જે કાગડો છે તેની જે ચરક છે તેમાંથી વટવૃક્ષ અને પીપળાના વૃક્ષના બીજ રોપાય છે અને તે મોટું ફલિત વૃક્ષ બને છે અને ત્યારબાદ આપણે પીપળાના વૃક્ષની પૂજા અર્ચના કરીએ છીએ તો ત્રિદેવ અને પિતૃઓ આપણા પ્રસન્ન થાય છે, માટે કાગડાને વાસ ખવડાવવાનું મહત્વ પણ વધી જાય છે। ખાસ કરીને પિતૃનો જે શ્રાદ્ધ પક્ષ ચાલતો હોય ત્યારે તમે જેટલું બની શકે તિથિ પ્રમાણે અથવા તો નિયમિત રૂપે તમે દાન દક્ષિણા કરો છો, બ્રહ્મ ભોજન કરાવો છો, પિતૃઓના નિમિત્ત યથાશક્તિ દાન મંદિરમાં આપો છો કે કોઈ પણ ભંડારામાં તમે ભોજન કરાવો છો તો પણ પિતૃઓના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે। પિતૃઓ કોઈક ને કોઈક કારણસર તમને આ દિવસોમાં મળવા આવે છે, કારણ કે યમલોક દ્વારા પણ પિતૃઓને આ સમયગાળા દરમિયાન મુક્તિ આપવામાં આવે છે અને ત્યારબાદ પિતૃઓના આશીર્વાદ તમને પ્રાપ્ત થાય છે। પિતૃઓ પોતાના સ્નેહી સંબંધીઓને મળીને તેમના દુઃખ દૂર કરવા માટે આવતા હોય છે, માટે આ સમયગાળામાં પણ તમારે કોઈ પણ રીતે કોઈ પણ એવા કાર્ય ન કરવા જેનાથી પિતૃઓ નારાજ થઈને ચાલ્યા જાય, કારણ કે જ્યારે પિતૃઓ નારાજ હોય છે ત્યારે પણ વ્યક્તિના જીવનમાં અલગ અલગ સમસ્યાઓનો તેને સામનો કરવો પડતો હોય છે। તમારા પિતૃઓની કોઈ પણ પ્રકારની કોઈ પણ એવી અધૂરી ઈચ્છા રહી ગઈ છે કે જેને તમે પૂરી નથી કરી શક્યા તો પણ તમે ખાસ કરીને પિતૃપક્ષના આ દિવસોમાં પિતૃઓની અતૃપ્ત ઈચ્છાઓ પૂરી કરીને તેમને સંતુષ્ટ પ્રાપ્ત કરાવી શકો છો। પિતૃપક્ષ દરમિયાન તમારે પશુ પંખીની પણ સેવા કરવી જોઈએ, કારણ કે પિતૃપક્ષ દરમિયાન આપણા પિતૃઓ કોઈક ને કોઈક સ્વરૂપે આપણી પાસે આવે છે, ત્યારે તમે તેમને અન્ન પૂરું પાડો છો તો પણ જે આપણા પિતૃઓ છે તે તૃપ્ત થાય છે અને આપણને આશીર્વાદ આપે છે।
નિયમિત રૂપે પિતૃપક્ષમાં તમે વિષ્ણુ સહસ્ત્ર નામના તમે પાઠ કરો છો અથવા તો તમે ગાયત્રી ચાલીસાનો પાઠ પણ જો રોજ પિતૃપક્ષ દરમિયાન કરો છો તો પણ તમારા પિતૃઓ રાજી થાય છે, પ્રસન્ન થાય છે અને તમારા ઘરને સુખ અને સમૃદ્ધ બનાવે છે. પિતૃઓ તમને જોવા આવે છે. તમારા જે જીવન છે તેમાં જીવનમાં તમે કોઈ પણ ખરાબ સંગતિમાં નથી, તમે કોઈ એવા ખરાબ કાર્યો નથી કરી શકતા, તમે કોઈ પણ એવા સંગતિમાં નથી કે જેના કારણે તમારા પિતૃઓને નથી ગમતું. તો આ પ્રકારની તમામ વસ્તુઓથી તમારે પિતૃપક્ષ દરમિયાન દૂર રહેવું જોઈએ. અને ત્યારબાદ જો કોઈ પણ કારણસર તમારાથી કોઈ ભૂલચૂક થઈ છે તો તમે પિતૃઓની માફી માંગો અને ત્યારબાદ પિતૃઓને તમે તલના તેલનો દીવો કરો છો તો પણ તમારા પિતૃઓ તમારા પર રાજી થાય છે. તો શાસ્ત્રોયુક્ત જે ભાદરવા મહિનાના જે પૂનમથી લઈને અમાસના દિવસના જે 16 દિવસ છે તેને શ્રાદ્ધ પક્ષ તરીકે ઓળખવામાં આવે છે. અને આ શ્રાદ્ધ પક્ષ જો તમને કોઈ પણ પ્રકારનો પિતૃદોષ છે અથવા તો તમને તમારા જીવનમાં વારંવાર કોઈ સમસ્યાનો સામનો કરવો પડે છે તો તમે પિતૃઓને સંતૃપ્ત કરીને તેમને તર્પણ વિધિ પિંડદાન આપીને અથવા તો યથાશક્તિ તમે બ્રાહ્મણોને દાન દક્ષિણા કે અન્નનું દાન કરીને પણ તમે તમારા પિતૃઓના આશીર્વાદ પ્રાપ્ત કરી શકો છો. તો આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.